મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે, જેના પગલે આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। આ ઘટના સમયે તેઓ એક સંમેલનમાં જવા માટે નીકળ્યા હતા। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રીને સફળ અને લોકનેતા તરીકે સ્વીકૃતિ મળી હતી। તેમણે જણાવ્યું, રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે, ભગવાન એમના પરિવાર પર પડેલા આપત્તિનું દુઃખ સહન કરવાની શક્તિ આપે। કેબિનેટ બેઠક દરમિયાન તમામ મંત્રીઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું। જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રના લોકનેતાની અકાળ અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છે। દુર્ઘટનાની માહિતી મળતા જ રાજ્ય સરકાર તરફથી શોક સંદેશ પાઠવવામાં આવ્યા છે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એક મહત્વપૂર્ણ સંમેલનમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની છે। રાજ્ય સરકાર અને મંત્રીઓએ તેમના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, ભગવાન એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। કેબિનેટ બેઠકમાં પણ તેમના યોગદાનને યાદ કરાવવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને રાજ્ય સરકાર તરફથી શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે પરિવારને તમામ જરૂરી સહાય આપવામાં આવશે। हमारा एनडीए ना साथी पक्ष एनसीपी ना नेता और नायब मुख्यमंत्री महाराष्ट्र श्री अजित पवारजी नु प्लेन क्रेश में मृत्यु थयुं छे। आजनी केबिनेट में माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई अध्यक्षस्थाने खूब दुखनी लागणी ए राज्यना मंत्रीमंडळे व्यक्त करी छे। तळ धरतीना गाम साथे जोडाયેલું व्यक्तित्व, महाराष्ट्र सरकार में अनेकविध जवाबदारीओ गामडाथी मांडीने राज्य सुधी जेमणे निभावी, एक सफल नेता तरीके, लोकनेता तरीके जेमणे स्वीकृति मेळवी, अचानक अकस्माते ए पण जनसेवाना कार्यमां जता एक सम्मेलन में जईने भाग लेवा माटे जता एवा वखते असह्य दुखदायक कही शकाय एवी घटनामां स्वर्गस्थ अजित पवारजी नु मृत्यु थयुं छे। राज्यनी सरकार, मुख्यमंत्री श्री भूपेन्द्रभाई ने गुजरात सरकार, गुजरातनी जनता दुख व्यक्त करे छे। एमना परिवार पर जे प्रकारे आपत्ति आवी छे, जे प्रकारे महाराष्ट्र अने देशना लोकसेवाना काममां एक मोटी खोट क्यारेय न पूरी शकाय ए प्रकारनो एक नेतृत्व गुमाव्यानो रंज ए न मात्र महाराष्ट्रनी, गुजरात ने भारत ने पण रहेशे। भगवान एमना परिवार उपर जे आपत्ति आवी छे एने दुख करवानी, एने सहन करवानी, दुख सहन करवानी शक्ति ए ईश्वर अर्पे एवी प्रार्थना पण आजे केबिनेट में माननीय मुख्यमंत्री श्रीना